કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કાલથી 3 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં 19 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો મધ્ય ગુજરાતની મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ. 20 એપ્રિલે અમરેલી, ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરાઈ. 21 એપ્રિલે અમરેલી અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે. માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં કાળઝાળ ગરમીની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. આજના તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદ અને રાજકોટમાં ગરમીનો પારો 40.9 ડિગ્રી પર પહોંચ્યો. હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પાટનગર, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં પણ 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભુજમાં 40.4 ડિગ્રી, અમરેલી અને કેશોદમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 39.8 ડિગ્રી અને ભાવનગરમાં તાપમાનનો પારો 39.2 ડિગ્રી પર પહોંચ્યો.